તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદ હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે। આ ઘટનાને પગલે અમરેલી પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ધારીના ખીમડીપરા વિસ્તારના એક મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખની શંકાસ્પદ પ્રવૃત્તિઓના આધારે ધરપકડ કરી છે। પોલીસે તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે સંકળાયેલા 7 શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપ મળવાની માહિતી મેળવી છે, જેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે। ખીમડીપરા વિસ્તારમાં છે એક મૌલાના આવેલા છે। એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે, એવા એમનો ફોન મળી આવેલા છે। એમની જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપના પ્રૂફ નહોતા, જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બીજા ડોક્યુમેન્ટ છે મળેલા છે, જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે। વોટ્સએપ ગ્રુપોમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સએપ ગ્રુપોમાં જોડાયેલા છે, એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે।